સ્ટુડન્ટ ક્યારના કયા વર્ષના બધા સ્ટુડન્ટ કયા છે? એક વાત કરી એટલે 12મા પછીના પહેલા વર્ષના, બીજા વર્ષના, ત્રીજા વર્ષના, પહેલું ને બીજું. સારું. સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી કશું હોય છે? ડિસિપ્લિન જેવી વસ્તુ કંઈ હોય છે? 12મા પછી પહેલા વર્ષના એટલે 18 અને 19 એ વર્ષના તમે લોકો કહેવાય. આ ઉંમરમાં 12મા પછી સિરિયસનેસ જોઈએ કે ના જોઈએ? સામાન્ય રીતે ભાઈ ઓછો કરો, જે હતું તે બરાબર. આ વિસરવા દે. જય સચ્ચિદાનંદ. હેલો. ઓકે. આટલી વાત કર્યા પછી પણ એકબીજા જોડે વાત કર્યા વગર ચાલતું નથી. મેડિસિનના લેફ્ટ ઓવર કહે ને, મેડિસિનના લેફ્ટ ઓવર ખબર પડે? મેડિસિનના એડમિશન નામ આવ્યું એટલે મજબૂરી કરનાર મહાત્મા ગાંધી નર્સિંગમાં એમ છે. નિયમ એવો છે કે તમે જો કેપેબલ હોત ને તો તમને ક્યાં મળે, પણ અહીંયા આવ્યા કે કેપેબલ નથી એવું નથી. ડૉક્ટર સર્જરી કરી નાખે ને પછી આખી બાબત નર્સિંગના હાથમાં હોય તો તમારી જવાબદારી મોટી નથી. ડૉક્ટરે તેમનું કામ કરી દીધું. હવે તમને તમારા રિઝલ્ટનું ખબર પડે છે કે કેમ નથી આવ્યું? ભણવાના ટાઈમે નથી ભણ્યા માટે. અને હજી જાગી જવું તો જાગી જજો, સારું રહેશે તમારા માટે, પોતાના માટે. મેડિસિનમાં ના મળ્યું કે પ્રોપર જગ્યા પર ના મળ્યું કે જીવનનો એન્ડ નથી આવ્યો. હવે જે રસ્તો મળ્યો છે ને એને છેક લગી જવું છે. બધા ડૉક્ટર થાય જરૂરી નથી, બધા એન્જિનિયર થાય જરૂરી નથી, પણ નર્સ પણ જે થાય છે ને એની જવાબદારી બહુ મોટી છે. ડૉક્ટરની જવાબદારી એની રીતે 2 કલાકની, 4 કલાકની, 8 કલાકની હોય છે. એમણે તો ઓપરેશન કરી નાખ્યું, પણ પછી જે ટાઈમિંગ ડિસિપ્લિનથી જે તમારે દવાને બધી જે બધી કેર કરવાની હોય તમારા લોકોના હાથમાં જ છે. કોઈ મહત્વની વાત નથી. અને એમાં આપણી સિરિયસનેસ જોઈએ કે ના જોઈએ? ભાઈ જોઈએ. હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું. 1983 10 વર્ષ લાસન એન્ડ ટુબ્રોમાં કામ કર્યું હતું. ત્યાંથી પછી ફૂલ ટાઈમ દાદા ભગવાનના સત્સંગમાં જોડાયો અને ત્યારથી મારો એક્સપિરિયન્સ શેર કરું છું. મસ્તી કરવી જોઈએ, હું ના નથી કહેતો. આના કરતાં ખતરનાક મસ્તી કરો અને એના ટાઈમે જ્યારે જ્યાં હોય તમે તમારા શરીર સ્પર્શો છો તો એક એક્ઝામ્પલ આપું છું. એની વાત કરવાનું ચાલુ છે. મને સંભળાય તો તમને મને સંભળાતું જ હોવું જોઈએ. અને તમે વાત કરો કે બીજા 4 જણાને આજુબાજુ તમે ડિસ્ટર્બ કરો છો, કંઈ કે નહીં? આ બધામાંથી નીકળવું પડશે કે નહીં? આજે નહીં તો કાલે નીકળવું પડશે. એટલે
સમજીને નીકળી જાઓ, વહેલા સમજી જાઓ તો સારું છે તમારા માટે, કારણ કે શ્વાસ તમારા ચાલે. હું મારા શ્વાસે જીવું છું, તમે તમારા શ્વાસે જીવો છો. તમે કોઈની પાસે ઉધાર શ્વાસ લઈ શકતા નથી કે કોઈને ઉધાર શ્વાસ આપી શકતા નથી. એટલે હવે સમજણથી આપણે રૂલ એવો છે, કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ ધંધો હોય, કોઈ પણ ફિલ્ડ હોય, રસ્તો હોય, એમાં તમે પરફેક્ટ થઈ શકો. સ્ટિચિંગમાં હોય તો તમે પરફેક્ટ થઈ શકો છો, વાળ કાપવામાં હોય તો પરફેક્ટ થઈ શકો છો. જે સારા વાળ કાપતો હોય ને એને ફોન પર જ એપોઇન્ટમેન્ટ થઈ જાય, અને એ સેલ્યુનમાં એ જ માણસ પાસે લોકો વધારે વાળ કપાવતા હોય છે. નથી હોતું એવું? એ જ પણ થયેલા છે. અને દુનિયામાં એક્સપર્ટની જરૂરત છે, અને જ્યાં તમે તમારી એક્સપર્ટીઝ હશે ને કોઈ પણ ફિલ્ડમાં, તમે આપણે નર્સિંગની જ વાત કરીએ, તમારી જીવનની ગાડી કશે રોકાશે નહીં. શરૂઆતમાં કદાચ કોઈને ખબર ના પડે કે તમારું કામ કેવું છે, પણ અઠવાડિયામાં, 15 દિવસમાં, મહિનામાં અમને ખબર પડી જશે કે આ કંઈ જુદી ઘટના છે, અમને રાખવા જરૂરી છે. એટલે પહેલો સિદ્ધાંત જીવનનો, કાંઈ પણ કરો ને તે પરફેક્ટ કરવું, એવું નક્કી રાખશો તો રહેશે. પછી તમે જેમ તેમ કરીને રાખવું હોય તો પછી એમ તેમ કરીને રહેશે, એના પરિણામ તો તમને જ મળશે. એટલે આપણે કેટલો ટાઈમ જોઈએ? ટાઈમ કેટલો આપશે? ઓકે. એટલે આપણે શું કહીએ? એક વસ્તુ કેવી છે, ભૂલો મારાથી થઈ, માર ખાઈને હું એવી ઘણી કંઈક વાત કરું છું, પણ હું એમ માનું છું કે તમારા સમયમાં જો મને આ માર્ગદર્શન મળ્યું હોત તો હજી હું કંઈક જુદો હોત. અને તમને આ માર્ગદર્શન મળે છે તો આજે જાગી જાઓ અને ચાલવા માંડો. ફરીથી કહું, મસ્તી માટે ના નથી કહેતો. એવી ખતરનાક મસ્તી કરો કે સામાન્ય હેડેક થઈ જાય, અને એના ટાઈમ નહીં. ભણવાના ટાઈમે ભણવાનું, રમવાના ટાઈમે રમવાનું, તો એની વેલ્યુ છે. મસ્તીના ટાઈમે સિરિયસ થઈને બેસી જાય એના કામ છે, અને ભણવાના ટાઈમે રમત કરે તો ન કામ. એટલે આ રીતે કોઈ પણ ફીલ્ડ હોય, કારણ કે તમે જેટલા ઉપર જશો ને કોમ્પિટિશન ઓછી મળશે, નીચે હશે તો અથડાયા કરશે. એટલે આ વસ્તુ એક ધ્યાનમાં રાખીને જીવનમાં તો ઉપર ઓલરેડી જગ્યા ખાલી છે એમ કરી દીધી, પણ વધારે ઉપર નહીં જતા, આપણે માપમાં રહેવાનો. પણ મુદ્દો આ છે કે ધ ટોપ ઇઝ ઓલવેઝ ફ્રી. અને જે એ ટોપ માટે જ કામ કરે છે, ભણે છે, એનો ગોલ છે એ પોઝિબલ છે. ત્યાં તમારો કોઈ હરીફ નથી. એટલે કોઈ પણ કામ આવ્યું, તમારે પરફેક્શન, જો તમારો ગોલ છે ને, ધ્યેય છે, તમને ક્યારેય કોઈ પ્રોબ્લેમ આપશે નહીં, કોઈ પણ ફીલ્ડ. એટલે એક વાત છે, આ સમજણ સાથે ભલે તમે નર્સિંગ કઈ રીતે કોઈ ચૂઝ કર્યું હોય કે મારે નર્સિંગ જ કરવું છે, બેસ્ટ. કોઈ જબરદસ્તીથી કરવું પડશે, જબરદસ્તીથી કરવું કે બાય ફોર્સ કરવાનું આવે, પણ હવે એ તમારી લાઈન છે, એટલે તમારે એમાં પરફેક્ટ થવાનું છે. અને પરફેક્ટ નહીં થતું તો એના રિઝલ્ટ તમને જ મળશે. એટલે આ એક વાત છે, મેઇન વસ્તુ શું કહેવાની કે પોસ્ટ સર્જિકલ કેર. હું તો એમ માનું છું અન્ડરસ્ટેન્ડિંગ, એક સમજણથી કે સર્જરી કરતાં પણ એક મહત્ત્વની છે. જો પરફેક્ટ સર્જરી થયેલી હોય અને જો પોસ્ટ સર્જિકલ કેર સરખી ના થયેલી હોય ને તો સિરિયસ પ્રોબ્લેમ થઈ શકે. કદાચ સર્જરીમાં કંઈક થોડું આજુબાજુ થયેલું હોય, પણ જો પોસ્ટ સર્જિકલ કેર સરખી થઈ ગઈ ને તો એ જે મિસ થયેલું છે સર્જરી વખતે તે રિપેર થઈ જાય. હવે એ બધું નર્સ પર ડિપેન્ડ થાય છે ને, એના પર જ આધાર રાખે.
એટલે આ સમજણે મૂળ જીવનનો સિદ્ધાંત શું, કંઈ પણ કરું ને હું પરફેક્ટલી કરી દઈશ. અને એ પરફેક્ટલી કરવામાં તમારા બધા જ કામ બહુ સક્સેસફુલ જશે, સફળતા જ મળશે. અને એના માટે આ કંઈ થોડી વાત આપણે સમજી લેવાની છે. ઇંગ્લિશમાં કીધું છે વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે. આપણે બોલીએ છીએ, જાણીએ છીએ, પણ એ જીવી ગયા તો આપણને એ લેખે લાગે, હેલ્પફુલ થાય. અહીંયા મીડિયમ ઓફ એજ્યુકેશન ઇંગ્લિશ હોય છે કે ગુજરાતી હોય છે? અચ્છા, બરાબર. ત્યાં ગુજરાતી તો ચાલશે? અચ્છા, બરાબર. જ્યાં મેં બેટર બહાર જવાના કેટલા લોકો બહાર જશે, અને બહાર ઓપોર્ચ્યુનિટી વધારે છે અને જરૂરી પણ છે. એ લોકોને ઓલવેઝ સ્ટાફ ઓછો જ પડે છે બધી કન્ટ્રીમાં, એ સારી વસ્તુ છે. પણ મુદ્દો એ છે કે સાથે સાથે જે લોકો ગુજરાતીમાંથી આવ્યા છે તો તમારું અહીંયા ઇન્ડિયામાં તો કામ ચાલી જશે, પણ જો બહારનું વિચારતા હોય ને તો હમણાંથી ઇંગ્લિશની પ્રેક્ટિસ કરજો. જે શીખવાનું હોય તે શીખજો. એ પછી જ્યારે તમારી પેલી ક્વોલિફાઈંગ એક્ઝામ આવે ને ત્યારે બધા રિઝલ્ટ સરખા આવે ને એટલે તમારો પાછો જે ગોલ છે તે પૂરો થાય નહીં. કારણ કે હમણાં સાથે સાથે થોડાક જ કલાક જો તમે ઇંગ્લિશમાં પાછળ રાખશો તો એનો બેનિફિટ તમને લોંગ ટર્મમાં ડેફિનેટલી મળશે. એ વાત છે. મૂળ મુદ્દો આ છે. હવે હમણાં તો તમારો ભણવાનો જ સમય કહેવાય ને, નથી કેટલો વર્ષનો કોર્સ છે એટલે શું કહ્યું? GNM અને આ BSc. અચ્છા, 12મા પછી બંને છે. GNM નો મતલબ શું થાય? જનરલ આર્ટ્સ કોમર્સ વાળા હોય એ લોકો GNM નર્સિંગ કરી શકે અને સાયન્સ વાળા હોય BSc નર્સિંગ કરી શકે. અચ્છા, બરાબર. એ બેમાં શું ફેર હોય છે? જોબ રિસ્પોન્સિબિલિટી વાઇઝ શું ફેર હોય છે? નર્સિંગ તો બંને કરે છે, પણ એ લોકોને પેલું સર્ટિફિકેટ GNM ડિપ્લોમા કોર્સ અને આ ડિગ્રી છે. એટલે આ જેમને જેમ મળ્યું હોય છે, BSc કરીને કરતા હોય, 12th કરી સાયન્સ કરીને કરતા હોય કે આર્ટ્સ કરીને કરતા હોય, જે પણ હોય તે, પણ મુખ્ય વસ્તુ આ પ્રિન્સિપલ ધ્યાનમાં રાખજો. કારણ કે હમણાં ભણવાનો સમય છે. એ ભણવાના સમયમાં તમે ભણી લીધું, 4-5 વર્ષ જ મહત્ત્વના છે. આખી લાઈફ તમારી સેફલી સુરક્ષિત જશે. અને આ 5 વર્ષ જો મજા કરીએ તો આખી લાઈફ હેરાન થવું પડશે. મજા કરી એટલે ભણવામાં કોમ્પ્રોમાઇઝ કરી દો. મજા કરો, ભણવાની વાત આવે ત્યારે ત્યાં કોઈ જાતનો કોમ્પ્રોમાઇઝ પ્લીઝ કરતા નહીં. કારણ કે એનું ફળ પછી તમારે તો ભોગવવું પડે, પણ સાથે તમારા ફેમિલીને પણ, પરિવારને પણ ભોગવવું પડે. અને પછી જ્યારે લોકો બૂમો પાડશે ત્યારે તમારી પાસે કોઈ જવાબ હશે નહીં. પસ્તાવો કરશો, પણ પસ્તાવો પણ એ બહુ મોડો છે. એટલે હમણાં એક જો સારું થઈ ગયું છે, હમણાં તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે, તમારી પાસે તેને ટાઈમ જે હાથમાં છે એને બેસ્ટ કરી નાખો. અને બેસ્ટ કરશો ને તો એનો બેનિફિટ તમને પહેલો તમારા પરિવારને અને ડેફિનેટલી પછી જે પેશન્ટ હોય કે જે ઇન્સ્ટિટ્યુશનમાં કે જે હોસ્પિટલમાં તમે કામ કરશો ને એનો તમને બેનિફિટ મળશે. એ લોકોને તો મળશે, તમારો પ્રોગ્રેસ અને અપલિફમેન્ટ પણ બહુ સારું થશે. આ મેઇન વાત. અને આપણા જીવનમાં આ એફિશિયન્સી આવવા માટે, પરફેક્શન આવવા માટે અમુક આપણી એને આધ્યાત્મિક એક અપેક્ષાએ કહીએ, પણ ખરેખર જોવા જઈએ ને તો આપણી
ક્વોલિટી ઓફ લાઈફ કહીએ ને, જીવનની ક્વોલિટી કેવી છે એ બહુ મહત્ત્વની છે. અને એ તમે સાચવી જાણી તો તમારું કામ થઈ જાય. મંદિરમાં બધા જઈએ છે, ભગવાનને બધાએ માને છે. હવે મંદિરમાં જવાથી જ કામ થતું નથી. પ્રાર્થના કરવાથી કામ થાય છે, પણ આખરે એક મોટી વસ્તુ એવી છે કે આજે આપણે આધ્યાત્મિક રીતે, અને દાદા ભગવાનનું તો નામ સાંભળ્યું જશે તમે, કે દાદા ભગવાનના યોગ બળથી આજે નથી, પણ તમને એ માર્ગદર્શન મળી શકે કે જેમાં તમે જીવન વ્યવહારમાં પણ ઉપર આવો અને સાથે સાથે તમારી આધ્યાત્મિક પ્રગતિ પણ થાય. આધ્યાત્મિક પ્રગતિ થવા માટે સાધુ કે સાધ્વી થવાની જરૂર નથી, પણ સાચી સમજણ સાથે જીવી જવું. અને એ સમજણ તમે જીવી ગયા તો ક્યારે નિષ્ફળતા નહીં મળે. સફળતાના હાર તોરણ તમને સામે આવીને મળશે. કારણ કે જે બધી નેગેટિવિટીઝ છે આપણી અંદર, નકારાત્મકતા, એ બધી ધીમે ધીમે કરીને જતી રહેશે. અને નકારાત્મકતા છે ખરી. એક પ્રશ્ન છે, દિવસના 24 કલાકમાં કેટલા કલાક મોબાઈલમાં મનોરંજન કરો છો? જવાબ મને આપતા નહીં, કારણ કે કેટલાકના જવાબ બહુ ડેન્જરસ છે. ના, કોલેજનો ટાઈમિંગ શું? 10 થી 4. એમાં બધું પ્રેક્ટિકલ બધું જ આવી ગયું. 10 થી 4 બધું તમને સારો એવો ટાઈમ મળે છે. એટલે ઓપોર્ચ્યુનિટી હોય તો સાથે સાથે કામ કરી શકો છો. પાછળથી ભણવાનું હોય છે એ લોકોને, એટલે રિગાર્ડસ કહે ને કે બહુ જરૂરી પડે એવું, એનો ઘણો ફ્રી ટાઈમ મળે. એક્ઝામ બરાબર છે, એક્ઝામ, પણ અધરવાઇઝ એ લોકોને ફ્રી ટાઈમ મળે. હવે એવા ફ્રી ટાઈમમાં તમને જો ઓપોર્ચ્યુનિટી હોય અને કશે કામ થઈ શકે એવું હોય, તમારા નસીબને લાગેલું, જોડાયેલું કે કનેક્શનવાળું, બેસ્ટ વસ્તુ છે. કારણ કે તમારો એક્સપિરિયન્સ પણ સાથે તમને થતો જાય છે. અહીંયા આવો છો તમે, યા તો તમે ભણી પણ શકો છો, ભણવાનું પણ છે કીધું, પણ જો એની તમને જો સ્કોપ હોય તો સાથે સાથે કામે કરતા જશો ને તો અહીંયા ભણેલું ત્યાં સમજાતું જશે કે એની સિરિયસનેસ, એની ગહેરાઈ શું છે. અને એ તમને પતી જશે ને તમારું 4 વર્ષ કે 3 વર્ષ, તમે એ 3 વર્ષમાં બહુ સારો એક્સપિરિયન્સ કરીને પણ બહાર આવશો. એટલે હમણાં તમારે જે ફોકસ કરવાનું તો ભણવાનું તો ખરું, પણ સાથે આ એક જોબની ઓપોર્ચ્યુનિટી જોવાની. ભલે કોઈ નાનો નર્સિંગ હોમ હશે ને તોય ચાલશે, કોઈના રેફરન્સથી કે કંઈથી તમને એ જોબ મળી શકે. બરાબર છે, થોડી મહેનત કરવી પડશે, પણ મજા કરવાનો ટાઈમ પછી તમારી પાસે બહુ છે. પણ હમણાં જે તમારે મેળવી લેવાનું છે એ તમે જે 4-5 વર્ષ કરી લીધું ને, આખી લાઈફ તમારી બધી મજા જ છે. એક વાત છે, એટલે મોબાઈલ ટાઈમ, એક જણા ગ્રુપ જોડે વાત કરતા હતા અઠવાડિયા પહેલાં, એ મોટા લોકોનો કેટલાકનો ટાઈમ 6 થી 8 કલાક હતો. હવે તમારી પાસે 4 વાગ્યાથી બીજે દિવસ 10 વાગ્યા સુધીનો ટાઈમ છે. હવે એ તમે કહીએ 10 થી 4 કીધું એટલે 6 કલાક તમારે કોલેજમાં આવવાનું, અને જો કોઈ આવતા હોય તો 2 કલાક બીજા ગણી લેવાના. 8 કલાક તમારે આવવા જવામાં એમાં થાય, એટલે બીજા 16 કલાક તમારી પાસે છે. કદાચ 8 કલાક જો તમે સુવામાં લેતા હોય, બીજા 8 કલાક તમારી પાસે છે. હવે એ 8 કલાકનો તમે શું ઉપયોગ કરો છો તમારા પર છે. હવે
હવે એમાં જો પેલા દાખલો જે આપ્યો તે 6 થી 8 કલાક જો એ મોબાઈલ જ જોતો હોય તો વિચાર કરજો તમે ક્યાં જઈ રહ્યા છો. અને એ લોકો તો વ્યુઅરશિપ જોઈ, કેટલા લોકોએ અને જોયું, અને એને એ લોકો કમાણી કરે છે કે એની સંતોષ માને. પણ આપણું શું થાય કે બહુ સમજીને એ બારીમાં એ દરવાજામાં બેસવા જેવું છે. સમજણવાળા કદાચ પેલું કહે ને ચેન્જ માટે 10-15 મિનિટ જુએ, તો જો એ કલાકો જતા હોય તો પ્લીઝ વિચારજો. આ સમય આપણો બહુ મહત્વનો છે, અને એમાં જો ટાઈમ ગયો ને, રડી પણ નહીં શકો ને રડશો તો કોઈ છાના રાખવા પણ નહીં આવે. એટલે કેટલીક વાત આપણે ફોરસાઇટથી, એટલે આગમચેતું કહીને સમજીને ચેતીને તમારા જીવનમાં જીવી જજો. બાકી એટલી મુશ્કેલી તમે તમારા માટે જ ઊભી કરશો, અને તમારા પરિવારને જે તમારા પાસે અપેક્ષા છે એમને સંતોષ આપી શકશો નહીં. એટલે આ બધી વસ્તુ ખાલી થોડી ધ્યાનમાં રાખીએ ને તો ભલે આ ફીલ્ડ તમને મળી છે, પણ કોઈ પણ ફીલ્ડમાં તમે એક્સપર્ટ થઈ શકો છો. અહીંયાથી એક્સપર્ટ થઈને ગયા ને તમારું જીવન સુધરી જશે. વાત છે આગળ આપણે એ વાત કરીએ કે જુઓ, આજે દાદા ભગવાનના નિમિત્તે જે ધર્મ છે એ ધર્મ અને એ બધા ધર્મની પાછળ એ ધર્મના કેન્દ્રમાં વિજ્ઞાન છે. વિજ્ઞાનનો મતલબ તમને સમજાવું. જુઓ, તમારા બધા પાસે શરીર છે, એટલે આપણા બધા પાસે શરીર છે, આપણા બધા પાસે વાણી છે, આપણા બધા પાસે મન છે, આપણા બધા પાસે બુદ્ધિ છે, અને આપણા બધા પાસે અહંકાર પણ છે. આ રિસોર્સિસ આપણી પાસે છે. હવે આ રિસોર્સિસ તમે કેવી રીતે વાપરો અને કેમ કરીને ઇફેક્ટિવલી, એફિશિયન્ટલી વાપરો, તો કોઈ પણ ફિલ્ડમાં તમને સક્સેસ સામે આવીને મળે એવું છે. એટલે એ દાદા ભગવાનના નિમિત્તે આખું એનું સાયન્સ દાદા પૂરું કર્યું. તમને હવે દાખલો આપું, તમે આ ફિલ્ડમાં છો ને, એટલે મેડિકલ ફિલ્ડમાં કહેવાય, એટલે લાઈફ એન્ડ લિવિંગ એસ્પેક્ટ જોડે તમે કનેક્ટેડ છો. તમને કોઈ સ્થૂળ દાખલો આપું. અહીં બેઠા છો અને તમને તરસ લાગી, કેવી રીતે ખબર પડે? તો કે જે આપણી જે ટચ સેન્સ છે તે અંદર ડિટેક્ટ કરે છે કે તરસ લાગી, પાણી પીવું છે. હવે તમે અહીંયા બેઠા છો અને આ 4 વાગ્યા લગી ચાલવાનું, તમે જુઓ 3:15 થયા. આ અંદર શું તમને આ એને કહીને ટ્રિગર કરે છે તરસ. એનાથી આપણું મન ટ્રિગર થાય, મનમાં વિચાર આવે અને આપણે કે પાણી પીવું છે. હવે અંદરની વાત છે, બહાર વાત નથી કરતા. અને તમે જુઓ છો બોટલ તો લાયા નથી, અને અહીંયા પાણીનું હશે ને, અહીંયા શું કહેવાય, વોટર કુલર હશે ને, તો એ કહે તો વોટર કુલર તો ક્યાં છે? હવે આપણે જવું હોય તો કેવી રીતે જવાનું? ઊભા થઈને જવું પડે. ઊભા થાય તો બધા મેડમ પૂછે શું છે, મોટા નાના હોય ને તો કે મેડમ જા જલ્દી જઈ આવો એમ કરીને. પણ મુદ્દો શું છે કે તમને અહીંયા વિચાર આવે એટલે બુદ્ધિ અને ઇન્ટરસેપ્ટ કરે છે, ઇવેલ્યુએટ કરે છે. પાણી પીવું છે અને ચિત્ત તમને બતાડે કે પાણીનું કુલર ક્યાં છે. બુદ્ધિ કે હમણાં આપણે ઉતાવળ નથી, એટલી તરસ નથી લાગી કે પીવું પડે, આપણે બેસો. એટલે આપણા શરીરમાં ડિસિઝન મેકર જે છે તે આપણી બુદ્ધિ છે. મારે શું કરવું જોઈએ? તમે લોકો વાત કરો છો તો
કોઈ મને કહેશો તમે? આટલા મોટા લોકોને ટીચરે વચ્ચે આવીને ઊભા રહેવું પડે, મને શરમ લાગે. બોલો, તમને વાત કરવાનો ટાઈમ તો મળે જ છે ને? બધું નથી મળતો. એનીવે, આ તમને ઓપોર્ચ્યુનિટી છે સમજવાની, અને આ તમે સમજી ગયા, અને આગળ જો કંઈક તમને વધારે માર્ગદર્શન જોઈતું હોય તો તમે તમારા આ મશીનને પરફેક્ટ બનાવી શકો, કે જે પરફેક્ટ મશીન થવાથી કંઈ પણ કશે પણ હાથ નાખ્યો, કંઈ પણ કાર્ય કરશો ને તેમાંથી સોનું જ નીકળશે. નહીં તો પછી હાથ નાખશો ને તો કાળી મેસ મળશે. મેં ફરીથી કહું છું, મજા કરવાનો ટાઈમ હોય છે. તમારા કરતાં ખતરનાક મજા કરેલી, પણ એટલી જ સિરિયસનેસથી ભણતર પણ કર્યું, કામે કર્યું. અને હું અધ્યાત્મથી વાંચું તો ત્યાં હું સિરિયસલી રહું છું. મજા નથી કરતો એમ નથી કહેતો, પણ એનો ટાઈમ નથી. સિરિયસ જ્યાં જરૂરિયાત છે સિરિયસનેસ, ત્યાં તમે મજા કર્યા કરો. કોણ એ ટાઈમ તમારા હાથમાંથી ગયો. એની એટલે ચીજ બતાડે એવી રીતે જે બુદ્ધિ ડિસિઝન કરે છે કે હમણાં આપણે પાણી નહીં પીશું, ચાલશે તો તમે બેસી જશો. 15 મિનિટ થઈ, પાછી અંદરથી તરસ લાગી, વિચાર આવ્યો, બતાડ્યું વોટર કુલર ક્યાં છે. હવે બુદ્ધિ બીજું ડિસિઝન આપે છે કે આપણે એવી રીતે પાણી પીવાનું ને ના પીએ ને તો એ કુદરતના કાયદા આપણે પાડ્યો નહીં કહેવાય. એટલે કિડની સ્ટોનના પ્રોબ્લેમ થાય ને તમને કેટલાની કિડની સ્ટોન થયું ને એ પણ દેખાય ને આરોગતા હોય. એટલે તમને એ ટેન્શન આવે કે બુદ્ધિઓને એમ ડિસિઝન આવે કે તમે 2 મિનિટ ઊભા રહીને મેડમને એક્સક્યુઝ કરીને પી આવો. એ બહુ સ્થૂળ દાખલો આપ્યો આપણા જીવનમાં. જે આપણે નિર્ણય લીધેલા છે ને જે આવી જ રીતે આવેલા છે. તમે લોકો બેઠા છો ને તે તમારા ફ્રેન્ડને પાસે નજીક જઈને બેઠા છો. જેટલું પોસિબલ હોય ને તે રીતે તમે બેઠા, કારણ કે બેસવામાં તમારી ચોઈસ છે. વાળ કાપો છો ને, જેવા વાળ કાપેલા છે ને તમારી ચોઈસથી તમે કાપેલા. કપડાં પહેરો છો એ તમારા ચોઈસનું આજે તમે પહેરેલું છે. આ જ કપડાં હતા પહેરવાના એવું નથી હોતું. પ્રિન્સિપલ સિદ્ધાંત શું છે આમાં કે તમે જે ડિસાઇડ કરો છો ને, જે નક્કી કરો છો ને એ જીવનમાં બને છે. નર્સિંગનું પણ તમે ફાઇનલી ડિસાઇડ કર્યું, બાય ફોર્સ ઓર બાય ચોઇસ, પણ તમે ડિસાઇડ કર્યું છે, માટે તમે આ કોલેજમાં છો. તથા તમે બીજી કોઈ કોલેજ પણ મળતી હોઈ શકે, પણ તમે આ ચૂઝ કરી. એટલે અગેન શું પ્રિન્સિપલ કામ કરે છે? આપણું નક્કી કરેલું જીવનમાં ફળીભૂત થાય છે. એટલે તમે શું નક્કી કરો ને એ બહુ મહત્વનું છે. અને વોટ યુ ડિસાઇડ વિલ અલ્ટિમેટલી હેપન. એક રીતે એને એમ કહેવાય કે તમે તમારું તકદીર બનાવનાર છો. એટલે તમે જ તમારું તકદીર બનાવનાર છો. યુ આર ધ મેકર ઓફ યોર ડેસ્ટિની. નો ગોડ અબવ હેઝ made your destiny or written your destiny. અહીંયા એક વાત જો તમને સમજણ પડે ને, આ વાત દાદા ભગવાને એટલી સારી રીતે ખુલ્લી કરી છે, પ્રિન્સિપલ રીતે, સાયન્ટિફિક વે. અને એ તમે સમજી જાઓ ને એનો તમે ઉપયોગ કરો, તમે લાઈફમાં ઓલવેઝ ખુશ જ રહેશો. કારણ કે તમારે ફેલિયરની સંભાવના જ ઓછી થઈ જાય. કારણ કે તમે રાઈટ ડિરેક્શન, રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ અને રાઈટ ડિસિઝન લો છો, જેના આધારે તમને સફળતા મળે જ છે. એટલે રીતે એક મેટર છે કે જે દાદાએ ખુલ્લી કરી છે. આપણે બધા જાણીએ છીએ ભગવાન છે કે નથી. મોટા થાય છે ને ત્યારે આ બહુ મુશ્કેલી થાય. જવાબ આપવામાં ગભરાય છે બહુ. મારો જવાબ સાચો હશે તો, ખોટો હશે તો. નાના છોકરા હોય ને તે ધાડ કરીને કહી ભગવાન છે કે નથી. હવે ભગવાન જો છે
તો એ ક્યાં છે? એમ કરીને ઉપર બતાડે. હવે ઉપર તો ક્યાં જોવાનું? આ માળ, બીજા માળ, ટેરેસ પર, આકાશમાં ક્યાં છે ભગવાન? અને આપણે એમ કહીએ કે જો ભગવાન આકાશમાં છે, ત્યાં બેઠા બેઠા કરે છે શું? હવે આપણે જેને કૃષ્ણ ભગવાન કહીએ છીએ એ માણસ હતા, હ્યુમન. રામ ભગવાન પણ માણસ તરીકે જ હતા, મહાવીર ભગવાને માણસ તરીકે જ હતા. તો વિચાર કરો કે આપણે ભગવાન કોને કહીએ? ભગવાન મરી જાય ખરા? બોલો આમ આગળ કઈ બોલો. ભગવાન મરી જાય ખરા કે નહીં મરી જાય? શરીર મરી જાય તો આપણને ખબર છે. એટલે શરીરને વિનાશી કહે છે, ભગવાન માટે અવિનાશી શબ્દ વપરાય છે. બોલો. એટલે અહીંયા એની વે આપણે એમાં બહુ ડીપમાં જવાનું નથી, પણ એ ભગવત તત્વ આપણી અંદર રહેલું છે આત્મા સ્વરૂપે. અને આત્માનો ડિક્શનરી મિનિંગ એ તમે છો. એ તમે છો, આત્માનો મતલબ એ તમે છો. તો તમે પોતાની જાતને જાણી લીધી કે તમે કોણ છો તે? કારણ કે એ તમે છો. આવું ભણવામાં આવ્યું નથી, વાંચવામાં આવ્યું નથી. પણ આ તો અમે આધ્યાત્મની દિશામાં છીએ એટલે એમાં આ બધી રિસર્ચ કરતાં ખબર પડી કે આત્મા એટલે એ તમે છો. મારું નામ દીપક આનંદ છે. તો હું કોણ છું? તમારું નામ શું? તમે ફર્સ્ટ વસ્તુ हाँ हाँ क्या हो गया? मुसलमान है तो उसकी कोई हमें जवान किसी से कोई झगड़ा नहीं है. भाई मैंने कोई इस्लाम जोड़े मैंने कोई झगड़ा नहीं. इस्लाम के जो एक दाखलो नहीं तुम्हारा नहीं जो तुमने दाखलो હિમરાજ સોરી, વેરી સોરી. એટલે મેટર જો બરાબર પહોંચે નહીં તો એમાં મિસ્ટેક થાય તો વાત જુદી થઈ જાય. બાકી એ મુસલમાનને પણ શરીર છે, એની પાસે પણ મન છે, એની પાસે પણ બુદ્ધિ છે, પણ એનો જન્મ ઇસ્લામ પરિવારમાં, મુસલમાનના પરિવારમાં થયેલો છે. આના આ તો કહું છું, એમની વાત નથી કરતો. હવે એવી રીતે છે. હિમરાજજી જુઓ, તમારું નામ હિમરાજ કે હી કે હી હિમરાજ ને? તમારું નામ હિમરાજ. તમે કોણ? બોલો ભાઈ, મોટી બોલો, બહુ વાત નહીં. ના ના બોલો. હા બોલો શું કીધું? બોલો. નહીં નામ નહીં, મેં નામ તો ખબર પડી ગઈ. તમે કોણ છો? હા હા માણસ. સંભળાય નહીં. જો માણસ તો બધાય માણસ છે. તો ફોટો માણસ તો જ પડે, તો તમે માણસ જ કહેવાના. પણ દાખલો આપો કે મારું નામ દીપક આનંદ છે, તો હું કહું કે હું એન્જિનિયર છું, હું ડૉક્ટર છું, હું ભારતીય છું, હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું જૈન છું, હું વૈષ્ણવ છું, હું ભાઈ છું. આ લોકો કહે છે હું બહેન છું. એટલે જે આપણી આઈડેન્ટિટી આ ચેન્જ થયા કરે. પપ્પા આવે તો કહે કે હું દીકરો છું, ભાઈ બહેન આવે તો કહે કે હું ભાઈ છું. એટલે આપણી આઈડી બદલાયા કરે. પણ તમારી પરમેનન્ટ આઈડી શું છે? એ પરમેનન્ટ આઈડેન્ટિટી તમને મળી ગઈ તો અહીંયા સમજણ છે કે તમે તમારી જાતને ઓળખી લીધી. બધા ધર્મનો હેતુ આ જ છે
એ તમારી જાતને ઓળખી લો, અને એ જાતને ઓળખી લીધી તો આ શરીર પાસે તમે બેસ્ટ ઓફ ધ બેસ્ટ કામ કરાવી શકો. આ વાત છે. હવે આખા બેકગ્રાઉન્ડ પરથી તમને જો કોઈ પ્રશ્ન ઊભો થતો હોય તો બેસ્ટ ઓફ માય અન્ડરસ્ટેન્ડિંગ, બેસ્ટ ઓફ માય એક્સપિરિયન્સ, હું એનું સમાધાન આપવાનો પ્રયત્ન કરીશ. પણ ફીલ ફ્રી ટુ આસ્ક, એબ્સોલ્યુટલી. જય સચિદાનંદ. અડધો કલાક છે. નહીં તો તમારે કઈ વસ્તુ જાણવી હોય સ્પેસિફિક તો પૂછી શકો. બાબાજી પોતાની રીતે ભણવાની રીતે બોલતા પ્રશ્નો હોય એક વસ્તુ એવી છે કે બધાને પ્રશ્ન હોય છે અંદર, અને પૂછવામાં સંકોચ થતો હોય છે. મને થયો હતો, દાદા ભગવાન પાસે ગયો હતો તો 4 દિવસ લગી તો મેં પૂછ્યું જ નથી. ભૂત જેવો જતો હતો ને ભૂત જેવો આવતો, પણ પછી જોયું કે જે પૂછતા હતા ને એમને સમાધાન થતું હતું ને ખુશ થઈને જતા હતા. એટલે પછી એક વાર હિંમત કરીને સામે ચાલીને પૂછ્યું, પછી ઘણું બધું પૂછ્યું, અને એના લીધે જે જવાબ મળ્યો, જે સમાધાન મળ્યું, એટલે રસ્તો બદલાય. પહેલા તમારે પણ પ્રશ્ન કરી આપણે ઘણી બધી વસ્તુ જાણતા હોઈએ છીએ. ઇન્ફોર્મેશન ઇઝ નોટ નોલેજ, અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ નોલેજ. એટલે જે સમજાયું એ જ્ઞાન છે, જાણેલું જ્ઞાન નથી. જાણેલું ખાલી ઇન્ફોર્મેશન રૂપે રહે, તેનો ઉપયોગ ના થાય. જો સમજાયું તો એ સમજણ તમને જીવનમાં ઉપયોગ થાય અને એનો તમને લાભ થાય. પૂછો આપણે કઈ બોલો બોલે પૂછવી કોણ બોલ્યો? તમે જે પૂછાય બોલો બોલો બોલો. કોણ હતા? શું કીધું? દાદા ભગવાન કોણ હતા? એ આપણા જેવા માણસ જ હતા, પણ એમના જીવનમાં એમને બહુ માર ખાધો, અને માર ખાઈને ડાપણ આવ્યું, અને ડાપણ આવ્યા પછી એ જીવી ગયા. અને મનુષ્ય જીવનનો જે હેતુ છે, ગોલ, આ બધું તો તમે કરશો કમ્પલસરી છે. પણ ભારતના મનુષ્ય હોવાના કારણે જે પુનર્જન્મને માને છે, એનો મતલબ શું કે પહેલાં કંઈ કર્મ કરેલા એટલે આજે આ તમારું જીવન છે,
આપણું જીવન છે. અને આજે જે કર્મ કરશો ને એના આધારે ભવિષ્ય નક્કી કરશે. એટલે એનું વ્યવહારિક નામ કહીએ ને A.M. પટેલ, અંબાલાલ મોતીભાઈ પટેલ. પણ એમની અંદર જે સમજણ રૂપે પ્રકાશ ખુલ્લો થયો એ દાદા ભગવાન હતા. આપણી અંદર પણ આત્મા સ્વરૂપે એ જ દાદા ભગવાન છે, એ જ કૃષ્ણ ભગવાન છે, એ જ રામ ભગવાન છે, એ જ મહાવીર ભગવાન છે. અને એ અંદરના ભગવાન જે જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ એટલે જે જ્ઞાનથી ભરપૂર છે, એ જ્ઞાનથી ભરપૂર છે. એટલે જ્ઞાનથી ભરપૂર છે એટલે અંદર એ પ્રકાશ આપે છે. અને એ અંદરના ભગવાન જવાબ મળી ગયો એમની પાસેથી? તમે એમની જોડે કેમ વાત કરો? શાંતિ રાખો, સાંભળો, ક્વેશ્ચન કરો. મને કંઈ વાંધો નથી. તમે પ્રશ્ન પૂછ્યો છે, મને જવાબદારી થાય છે એનો જવાબ આપવા માટે. અને તમે નહીં સાંભળવું તો મને કોઈ વાંધો નથી. પણ આપણી અંદર પણ એ જ શક્તિ પડેલી છે. અને એ શક્તિ જો ઉજાગર થાય, એ શક્તિ ઉજાગર થાય તો આ જીવનમાં આપણે જે માર ખાઈએ છીએ, દુઃખી થઈએ છીએ ને, એ ત્યારે દુઃખી થવાનો વારો આવે નહીં. અને સુખી થવું હોય તો આ પોતાની અંદરની શક્તિને જેમ કરીને ઉજાગર કરવી, જાગૃત કરવી, એ દરેકનો હક છે. અને જો એ ઉજાગર થઈ ગઈ, તમારું કામ થઈ જાય. અને એમનું કામ થઈ ગયું. અને આપણા જેવા જેમને એ ઉજાગર કરવું હતું તેમની પાસે ગયા, એમણે ઉજાગર કરી આપ્યું. જેમ ડાક્ટર ભણી લીધું, મેડિસિન ભણ્યા, તો તમારે જ્ઞાનથી તમે જે કોઈ બીમાર છે એમને તમે સોલ્યુશન આપી શકો અને એને સુખી કરી શકો. એવી રીતે એ રીતે પાછળ ગયા. એટલે એ દાદા ભગવાન, એ જ કૃષ્ણ ભગવાન, એવી રીતે રામ ભગવાન અને મહાવીર ભગવાન મનુષ્ય રૂપે. રામ ભગવાન 10,000 વર્ષ પહેલાં આવેલા, કૃષ્ણ ભગવાન 5,000 વર્ષ પહેલાં આવેલા, મહાવીર ભગવાન 2600 વર્ષ પહેલાં આવેલા, દાદા ભગવાન 100 વર્ષ પહેલાં આવેલા. પણ બેનિફિટ કે લાભ શું છે કે દાદા ભગવાન થકી જે આ સમજણ જેમને પ્રાપ્ત થઈ એ આજે જીવતા છે, હાજર છે. કૃષ્ણ ભગવાન થકી જે અર્જુનને મળ્યું તો અર્જુન આજે નથી. રામ ભગવાન થકી હનુમાનજીને મળ્યું પણ હનુમાનજી આજે નથી. મહાવીર ભગવાન થકી ગૌતમ સ્વામીને મળ્યું પણ ગૌતમ સ્વામી આજે હાજર નથી. એટલે આ બધા મોટા મોટુંની દિવ્યતા જેમને મળ્યું ને એ દિવ્યતાથી એ મુક્ત થઈ ગયા. પણ આજે એ દાદા ભગવાન પાસેથી એ દિવ્યતા પ્રાપ્ત કરેલા આજે છે અહીંયા. હું દાદા ભગવાનને મળ્યો તો એમની પાસે એ પ્રાપ્ત થયું. અને આપણી આ બે આંખ છે ને, શિવજીની ત્રીજી આંખ છે, ખબર છે? નામ સાંભળ્યું છે એટલે આ વાત તો સાંભળી છે. એ ત્રીજી આંખ ફિઝિકલ આંખ નથી, પણ એને જ્ઞાન ચક્ષુ કહે છે. અને આને ચર્મ ચક્ષુ કહે છે, ચામડાની આંખ કહે છે. અને જ્ઞાન ચક્ષુ છે ને સીધી હોય છે અને ચામડાની આંખ આડી હોય છે. એટલે ચામડાની આંખ બધું આડું દેખાય. અને જેમને શિવજીનું ત્રીજું નેત્ર ખુલી ગયું તો એ સીધું જોતા થાય એટલે એમનું જીવન બધું સીધું થઈ જાય. આ આંખોથી જોયેલું, માનેલું, સમજેલું, જીવેલું આડું શીખવાડે. અને આ આંખેથી જોયેલું, સમજેલું, જાણેલું સીધું દેખાડે એટલે તમારું જીવન સીધું જાય. એટલે એ દાદા ભગવાન હતા. એ પોતે પણ કહેતા હતા કે દેખાય છે ને શરીર એ પટેલ છે, પણ અંદર જે સમજણ રૂપે જે ખુલ્લા થયેલા છે એ દાદા ભગવાન છે.
એમની અંદરનો આત્મા લાઇટ છે, એના પર સમજો આપણે કવર લગાડી દે તો લાઇટ છે, છતાં એ કવરથી લાઇટ આવતી નથી. પણ કવર નીકળી જાય તો એ લાઇટ આવે ને લાઇટનું બેનિફિટ આપણે બધા લઈ શકીએ. એવી રીતે એમનો અંદરનો જે પ્રકાશ હતો તે ખુલ્લો થવાથી એમને જીવનનું માર્ગદર્શન આપ્યું, અને માર્ગદર્શનથી આજે કંઈક લોકોના જીવન, સાંસારિક જીવન, આધ્યાત્મિક જીવન, બિઝનેસ જીવન બધા પરફેક્ટ થઈ ગયા. કારણ કે સમજણ છે, રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ. બરાબર? એવું છે. બોલો. આપણી પાસે ટાઈમ છે. જય સચિદાનંદ. આપણે પ્રાર્થના બોલાવીએ. જે અંદર ભગવાન રહેલા છે, અંતર્યામી કહેવાય છે, એમને આપણે પ્રાર્થના કરીએ અને એમની ઓળખાણ થાય તે માટેની એક પ્રાર્થના છે. એ બોલીને આપણે સમાપ્ત કરીશું. આંખ બંધ કરી દઈએ. કોઈ જાદુ નથી કરવાનું. મારી આંખ બંધ થઈ જવાની. हे अंतर्यामी परमात्मा, आप दरेक जीव मात्र में विराजमान छो. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અણસમજણથી મારાથી જે દોષો થયા છે, મન વાણી કાયાથી લોકોને દુઃખ થયા છે, ધર્મ સંબંધી ભેદભાવ કર્યા છે, દોષો કરીને દોષો છુપાવ્યા છે. આ બધા દોષોને હું આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી એવા દોષો ક્યારેય પણ ના કરું. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
કોઈ ભગવાનનું નામ નથી. સચ્ચિદાનંદ એ ભગવાનનું સ્વરૂપ છે જે આપણી અંદર છે. સત ચિત આનંદ એ ત્રણ શબ્દનું બનેલું છે. સતનો મતલબ જે અવિનાશી છે, ચિત્તનો મતલબ જેનામાં જાણવાની શક્તિ છે, અને પરમાનંદ જેનો સ્વભાવ છે. એવા સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મ સ્વરૂપનો જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. કોણ કોણ હતા એ તો હું જોઈ લઉં ને પછી. ઓનલાઈન ગયેલું છે. હા, તમારી ઈચ્છા ના હોય તો મને આઉટ કરી દેજો.